નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા। નગરની તમામ શાળાના બાળકોએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાનો સંકલ્પને સાકાર કરવા આમોદ નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા રેલીના સંયોજક અને યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આજરોજ આમોદ ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાંથી ડીજેના તાલ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ડીકે સ્વામીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદ પટેલ, મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલા આ સહિતના મોટી સંખ્યામાં હાથમાં તિરંગો ઝંડો લઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ ઉપરાંત આમોદ નગરની તમામ શાળાના બાળકો તેમજ શિક્ષકગણ પણ યાત્રામાં જોડાયા હતા। હાથમાં તિરંગા ઝંડો લઈને દેશભક્તિના ગીતોના સથવારે નગરના રાજમાર્ગો, તિલક મેદાન, દિલાવર મંઝિલ, જનતા ચોક આ સહિતના માર્ગો પર યાત્રા ફરી હતી। તિરંગા યાત્રામાં જોડાઈને નાગરિકોએ દેશદાસની ભાવના જાગૃત કરી હતી। રાષ્ટ્રગીત ગયા બાદ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અવ્વી સૈયદ, આમોદ। તિરંગા યાત્રાનું આયોજન આમોદ તાલુકા મુકામે નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલું છે, જેની અંદર માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી, તાલુકાના તમામ અધિકારી, ટીપીઓ શ્રી અને કચેરીના તમામ કર્મચારી અધિકારીઓ, નાના મોટા બાલ બુદ્ધો, શાળાના વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને આજુબાજુની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને લઈ એક તિરંગા યાત્રા કરવામાં આવી, જેની લંબાઈ લગભગ 1 કિલોમીટર ઉપર હતી અને એમાં ડીજેના તાલે રાષ્ટ્રીય સંગીતો અને દેશભાવનાના ગીતો સહિત આ બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, સુંદર આયોજન થયેલું, જેની શરૂઆત ચામડિયા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાંથી કરવામાં આવેલી અને બજારમાં અને જુદા જુદા જે માર્ગ નક્કી કરવામાં આવેલો તેમાંથી ફરી અને હાલમાં જ 12:30 વાગે એનું સમાપન રાષ્ટ્રગીત ગાઈ અને કરવામાં આવેલું છે અને તિરંગા પ્રત્યે લોકોનું સન્માન જળવાય તેવી ભાવના સાથે એનું સમાપન કરવામાં આવેલું છે। જય હિન્દ, જય ભારત।